દેશ અત્યારે રામમય બની ગયો છે અને દેશવાસીઓ પોતાની આસ્થા અનુસાર રામ ભક્તિ કરી રહ્યા છે। ત્યારે આજે ડીસામાં આવેલી વાઇબ્રન્ટ હાઈસ્કૂલમાં રામ ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી અને સબરીના વેશ પરિધાન કર્યા હતા। તે શાળાના શિક્ષકોએ તેમનું કુમકુમ તિલક લગાવીને સન્માન કર્યું હતું। આ પ્રસંગે શાળાના બાળકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માહોલ રામ ભક્તિના રંગે રંગાઈ ગયો હતો। राम मंदिर पुनः प्रतिष्ठा आयोजन संदर्भे वाइब्रન્ટ स्कूल ऑफ साइंस द्वारा आज तारीख 12/1/2024 रोज रामोत्सव आयोजन करेलू है, जेमा विविध सांस्कृतिक कार्यक्रमों राखेला है અને એમાં વિદ્યાર્થીઓ વિવિધ વેશભૂષામાં આવી અને એમની પોતાની જે પ્રતિકૃતિ છે અને સંસ્કૃતિની ઝાંખી છે એ રજૂ કરી રહ્યા છે, જેના માટે હિન્દુઓ જાગૃત થાય, રામ મંદિર વિશે લોકોને જાણકારી મળે અને રામ મંદિરના ઇતિહાસની પણ બાળકો જાગૃત થાય। જે માટે આજનું આયોજન રામોત્સવ વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા કરવામાં આવેલ છે।